यद्गुह्यं परमं लोके सर्वरक्षाकरं नृणाम्। નમસ્કાર, IVN24 ન્યૂઝમાં હું સાગર ઠુમર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રોટોકોલ મુજબ મેયરનું અપમાન થતા ચકચાર। જૂનાગઢમાં નવરાત્રીની ધૂમ। ઐતિહાસિક બાઉદીન કોલેજના ગરબાઓએ જમાવેલ આકર્ષણ। સક્કરબાગ પાસે ગોજારો અકસ્માત। જીબીના કર્મચારીઓ પર હુમલો, જીબીમાં ફફડાટ અને માણાવદરના સમર્પણ ગ્રુપ દ્વારા નવરાત્રીની ઉજવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો। જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ। અમારા મોબાઈલ નંબર છે 9426604928 9574734788। જૂનાગઢ મહાનગરના પ્રથમ વ્યક્તિ ગણાતા મેયર લાખાભાઈ પરમારનું જૂનાગઢમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં પ્રોટોકોલ મુજબ આમંત્રણ ન અપાતા જૂનાગઢના મેયરે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી જે તે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલાં ભરવાની રાજ્યપાલ સમક્ષ પત્ર પાઠવી રજૂઆત કરેલ છે। મારું નામ લાખાભાઈ પરમાર, મેયર શ્રી મહાનગરપાલિકા જૂનાગઢ। જૂનાગઢ કોર્પોરેશન હસ્તકનું તારીખ 4/2010 ટાઉન હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આમાં અનુસૂચિત જાતિના કોર્પોરેટર હોવાથી અમારું માનભંગ કરી પ્રોટોકોલની વિરુદ્ધ અહીંના નીચેના કર્મચારીઓ છે એ કમિશનર કલેક્ટરને ગેરમાર્ગે દોરી આવો કાર્યક્રમ કર્યો છે। જે કાર્યક્રમની અંદર અમને કોઈ પણ જાતની સૂચના પણ અમારી પાસેથી માહિતી પણ લેવામાં આવી નથી, અમને જાણ પણ કરવામાં આવી નથી અને જે તે અધિકારીઓ વહીવટદાર હોય એ રીતે વર્તી અમારું માનભંગ કરી પ્રોટોકોલની વિરુદ્ધ આ કાર્યક્રમ કરેલ છે। જેથી કરીને આ કાર્યક્રમ ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમની સાથે ગરીબ લોકોની સાથે સંકળાયેલા અનુસૂચિત જાતિના મેયર હોવાથી ગરીબ કલ્યાણ કરવાને બદલે ગરીબ મેયરનું અપમાન કરવામાં આવ્યું છે અને અડધૂત કરવામાં આવ્યા છે અને અમારું માનભંગ કરવામાં આવ્યું છે। પ્રોટોકોલની વિરુદ્ધ આ કાર્યક્રમ થયો છે। જૂનાગઢ મહાનગરમાં નવરાત્રીના 5 નોરતા પૂર્ણ થયા બાદ શહેરની તમામ ગરબી મંડળોમાં દાતાઓ, સેવાભાવી લોકો ભાડાઓને દાન, ભેટ અને લાણી આપવાનું પૂરજોશમાં શરૂ કરેલ છે। સાથોસાથ માતાજીના આરાધના સમા સળગતી ઈંઢોણી રાસ, ભુવા રાસ, દેડા રાસ જેવા રાસો રમી બાળાઓએ સાક્ષાત નવદુર્ગા બની ગયેલ છે। શહેરના સર્કલ ચોકમાં મેલડી માના રાસે અનેરું આકર્ષણ જમાવેલ હતું તેમજ રાધારમણ સોસાયટીનો ભુવા રાસ, જગમાલ ચોકની ગરબી અને એલજી સ્કૂલમાં લોકો ઉમટી પડેલ હતા।
મારું નામ નીરજભાઈ છે. ચકમા ચોક ગરબી મંડળમાં કાર્યકર છું, સભ્ય છું. આ ગરબી એક દાયકો એટલે કે છેલ્લા 95 વર્ષથી આ અવરિત ચાલુ છે. આ ગરબીની એક વિશેષતા છે કે મા મેલડી માનો દર નવરાત્રિમાં પ્રાચીન અને પ્રખ્યાત અહીંનો રાસ છે મા મેલડી માનો. આજે ચોથા નોરતે મા મેલડી માનો રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે આજે ચોથું નોરતું અમે સંપૂર્ણ કરેલ છે. જૂનાગઢની ઐતિહાસિક અને નવાબી ઠાઠસેમી બાઉદ્દીન કોલેજમાં નવરાત્રિના ગરબા રમવા સ્કૂલની વિદ્યાર્થીનીઓ તેમજ સ્કૂલ સ્ટાફ ભારે હર્ષોલ્લાસ સાથે ગરબે ઘૂમી રહ્યા છે. બાઉદ્દીન કોલેજની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને બહાર ક્યાંય ગરબે રમવા ન જવું પડે અને કોલેજના જ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમી માતાજીની આરાધના થાય તેવું આયોજન કોલેજ સ્ટાફ દ્વારા થતા વિદ્યાર્થીઓએ આવકાર સાથે સ્ટાફગણનો આભાર માનેલ હતો. ડૉક્ટર પીવી બારસિયા NSS પ્રોગ્રામ ઓફિસર છું અહીંયા બાઉદ્દીન કોલેજમાં. આજે જે નવરાત્રિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, આપણે બહુ જૂના કાળથી ક્ષત્રિય લોકો શક્તિની ઉપાસના કરવા માટે એક કોઈ માતાજીની આરાધ્ય ના કરતા અને આવી રીતે પ્રકૃતિ પાસેથી શક્તિ એકત્ર કરવા માટેનો આ એક સરસ મજાનો બહુ પરાકાળથી ચાલતો આવતો કાર્યક્રમ છે. યુવા હૃદય હોય
એમને નાચવાનું મન થાય અને આવી રીતનું નૃત્ય કરીને દેવતાઓ સામે નૃત્ય કરીને જ્યારે આપણે નાચીએ છીએ ત્યારે કેટલાય વિકારો, કેટલી આપણી જે વિકૃતિઓ છે એ બહાર આવી જતી હોય છે. આ આપણા નવરાત્રિના ગરબા પાછળનો હેતુ હોય છે. એટલે અમે બાઉદીન કોલેજમાંથી એક એવો કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ. નવરાત્રિના 9 દિવસો દરમિયાન એક દિવસ આવી રીતના બધા યુવાનો, અમારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અલગ અલગ શિષ્ટાચારથી અને આપણી જે પરંપરા છે એને ધ્યાનમાં રાખીને શિષ્ટ રીતે નવરાત્રિનો કાર્યક્રમ ઉજવતા રહેલા છે. આજે આપ જોઈ રહ્યા છો કે આ રીતના બધા જ દીકરા દીકરીઓ બહુ શિષ્ટાચારથી આ રીતના આરાધના કરે છે. આવો એક કાર્યક્રમ દર વર્ષે અમે ઉજવીએ છીએ, જે આપણે અત્યારે વિદ્યાર્થીઓને 500 જેટલા વિદ્યાર્થીનીઓ છે એ બધાને આ પ્રકૃતિ ન હોય, રાસ ન આવડતા હોય, નૃત્ય ન કરતા આવડતું હોય તો એ જોતા હોય છે. અને બીજા જે ભાઈ બહેનો છે એ આવી રીતના અલગ અલગ સરસ રીતના નવરાત્રિના ગરબાઓ લે છે. દોલતપરાના દાસારામ પાર્કમાં રહેતા જીતુભાઈ પંડ્યા પોતાના કામ સબબ પોતાનું મોટરસાયકલ લઈ શહેરમાં આવે તે પહેલા જ સકરબાગ પાસે પૂરી ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને હડફેટે લઈ નાસી છૂટેલ હતો. બનાવ બન્યા બાદ હાજર લોકોએ 108 ને તાત્કાલિક ફોન કરેલ હતો અને 108 તરફથી તાત્કાલિક પહોંચવાના સંકેત મળ્યા હતા અને 108 ની બેદરકારી ભર્યા વલણ દાખવી 25 મિનિટ સુધી ઘટના સ્થળે ન આવતા જીતુભાઈ પંડ્યાની તબિયત નાજુક થયેલ હતી. વધુ સારવાર સિવિલ હોસ્પિટલમાં મેળવી રહ્યા છે. જૂનાગઢના બલ્યાવડ ગામે ગભરુભાઈના ઘરે વીજ ચેકિંગની કાર્યવાહી દરમિયાન ગભરુભાઈ અને તેના પુત્રોએ જીબીના અધિકારીઓ પર હુમલો કરી તેની પાસેથી અહીં ચોરી કરવા આવેલા છો તેવું લખાણ કરાવી તે કાગળમાં ત્રણેય અધિકારીઓની સહી કરી ફોટા પાડી લીધેલ હતા અને અધિકારીઓને લાકડી વડે માર મારી અને તેમના ઘરના સભ્યોને પણ માર મારવાની ધમકી આપેલ હતી. આ બનાવથી જીબીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયેલ છે. મારું નામ સોની જીતેશ હિંમતલાલ, ઉંમર 43, પીજીવીસીએલ જૂનાગઢ ગ્રામ્ય પેટા વિભાગમાં નોકરી કરું છું નાયબ ઇજનેર તરીકે. આજરોજ અમારે ફરજના ભાગરૂપે અમે ચેકિંગ માટે ગયેલા હતા બલિયાવડ ગામે. તો ત્યાં અમે એક ઘરે ગયેલા, ત્યાં જે એના ઘરના માલિક હતા એણે અમારી સાથે મારામારી કરી છે, મને ખૂબ માર માર્યો છે, અમને ચેકિંગ કરવા દીધું નથી, ધમકી આપી છે અને અમારી પાસે એવું પણ લખાણ લીધું છે કે અમે એના ઘરમાં લૂંટફાટ કરી છે, ચોરી કરી છે, એવા લખાણ સાથે અમારી પાસે ત્રણેય, મારી સાથે જે 2 મિત્રો હતા એની પણ સહીઓ એમાં લીધી છે અને એ લખાણ એને રાખ્યું છે અને એની સાથે એને ફોટા પણ પાડ્યા છે અમારા લોકોના. અને આવો લોકો આજ રોજ આ સાંજના 6:15 વાગે આ બધા બનાવ બન્યો છે. મને જે એને લાફા માર્યા છે અને લાકડી પણ ત્યાં રાખી હતી ધોકાવવા માટે થઈને અને એ પણ બધું થયું છે. મને કાયદેસર અહીંયા ધાક પડી ગઈ છે કાનમાં અને આ બધું સંભળાતું બંધ થઈ ગયું છે અને એટલે આજરોજ અમે સરકારી હોસ્પિટલમાં દાખલ થયા છીએ. મારાવાળા એક જે માલિક ઘરના હતા ગભરુભાઈ ધાંધલ કરીને એક, અને એ ઉપરાંત એની સાથે બીજા 2-3 જણા ગ્રુપમાં હતા. એટલે એકચ્યુઅલી અમે એનું લખાણ આપી દીધું, પછી જ અમને સલામત ત્યાંથી બહાર નીકળવા દીધા. બહાર નીકળ્યા પછી જીપમાં રવાના થઈ ગયા અમે જૂનાગઢ આવવા માટે. પછી મેં અમારે વિભાગીય કચેરીના નાયબ ઇજનેર સાહેબ વિમાણી સાહેબને જાણ કરી, અમારા કાર્યપાલક શ્રી અંટાળા સાહેબને જાણ કરી અને આ બનાવથી વાકેફ કર્યા હતા. એણે એમ કીધું કે ભાઈ આ ઘરમાં તું પૂછ્યા વગર કેમ આવ્યો અંદર? અહીંયા કોઈ પૂછ્યા વગર કોઈ આવતું નથી અને તારો બહુ કે ઓલો છે ને ચેકિંગ વારે બલિયાવાળું મોકલે છે ને કોઈ નથી, એમ કે ડર નથી ને બીતા નથી ને એમ ના લે, અહીંયા થતું નથી ચેકિંગ કરવા નહીં દઈએ.
બેઝિકલી શું છે કે મેં એના ઘરે બિલ માંગ્યું હતું અને મેં જોયું કે એસી પણ હતું, પણ યુનિટના વપરાશમાં જોયું તો ઘણું હતું, ઓછો હતો વપરાશ, એટલે ચોરી જ ત્યાં હતી. પણ અમને આ કરવા નથી દીધું એટલે અમે કાંઈ એનું પેપરવર્ક કરી નથી શક્યા. ત્યાંથી તો અમારે બહાર સલામત રીતે નીકળવું પહેલાં એ જ અમારો ઓલો હતો. નહીંતર તો શું છે કે બહુ આગળ વધી જાત અને કદાચ અમે ત્યાંથી બહાર નીકળવું અમારા માટે મુશ્કેલ થઈ જાત. આ જે બનાવ બન્યો છે એ મારી વિશેષ જણાવું છું કે ખરેખર મને એમાં ઘણો ડર પણ લાગે છે, કારણ કે મારા એણે જે ધમકી મને આપી છે, મારા પરિવારને પણ નુકસાન કરવાની એને ધમકી આપી છે, અને એ ખરેખર મને એમાં ઘણો ભય લાગે છે. મારી ફરજના ભાગરૂપે હું આ કામ કરું છતાં પણ જ્યારે મને આ વસ્તુ બને છે તો અમારામાં ભયની લાગણી ઉત્પન્ન થઈ છે, અને આ બાબતમાં પોલીસ પણ કંઈક નક્કર કાર્યવાહી તાત્કાલિક કરે એવી અમારી માગણી છે. રાજકોટ જિલ્લાના સાડી ઉદ્યોગના પ્રણેતા ગણાતા અને દેશ વિદેશમાં હેન્ડપ્રિન્ટ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું જેતપુરમાં જુનાગઢ રોડ પર આવેલ ભાદર કેનાલની આજુબાજુમાં પેશકદમી કરી મકાનો બનાવી લેવાતા જેની ઉચ્ચ કક્ષાએ ફરિયાદો થતા ભાદર ઇરિગેશન દ્વારા જેતપુર મામલતદાર તેમજ પોલીસના સહયોગથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભાદર ઇરિગેશનના ઇજનેરે પોતાની કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવેલ હતું. જે કંઈ મગજમારી થઈ હશે એ પોતાની અંગત કદાચ બાબત હશે અને કેનાલના રસ્તા બાબતની હશે, અને કેનાલમાં એ લોકોએ પેશકદમી કરેલ છે અને અમારા દ્વારા ટૂંક સમયમાં પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે એમાં ઘણા બધા આસામીઓ છે. એટલે અમારી જે હદ જેતપુર શહેરમાંથી જે પસાર થાય છે કેનાલ, ત્યાંથી નવાગઢ સુધીમાં જે વિસ્તાર આવે છે એમાં બંને સાઈડમાં પેશકદમી કરેલ છે, અને અમે આ અગાઉ નોટિસો પણ આપેલ છે 3 વખત, અને અગાઉ પેશકદમી દૂર કરવા માટેની ઝુંબેશ પણ કરેલી હતી. અને હવે પછી પાછી ફરીથી હવે ઝુંબેશ ઉપાડીએ છીએ, અને પોલીસ ખાતાના સહકારથી, મામલતદારશ્રીના સહકાર સાથે અને ચીફ ઓફિસર નગરપાલિકાના સહકાર સાથે સંયુક્ત ઝુંબેશ ઉપાડી અને પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પેશકદમી ત્યાં ઝૂંપડાઓ છે વાઘરીઓના, આ જે દેવી પૂજક લોકો છે એના ઝૂંપડા છે, અને ઘણા બધા લોકોએ પોતાના વંડા વાળેલા છે અને વાયર ફેન્સિંગ કરેલ છે. એના બધાને અમે નોટિસો પણ આપેલી છે. તો લગભગ પેશકદમી તો પટેલ લોકો જે અથડામણ થઈ છે એ લોકો પેશકદમી કરેલ નથી. અથડામણ જે થઈ છે, જે આસામી સાથે મગજમારી થઈ છે, એને પેશકદમી કરેલ નથી. જુનાગઢ મહાનગરના અગ્રણી સોની વેપારી અને જેના નામ માત્રથી સોનું ખરીદવાની ગેરંટી મળતી હોય તેવા કેડી જ્વેલર્સના માલિક અરવિંદભાઈ સોની દ્વારા જુનાગઢની જનતા માટે એક અદ્યતન શોરૂમ આજરોજ એમજી રોડ ખાતે ખુલ્લો મૂકવામાં આવેલ હતો. અરવિંદભાઈ સોની પ્રખ્યાત કેડી જ્વેલર્સના માલિક ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ પણ હોય. અનેક રાજકીય આગેવાનો, મિત્રો, સંબંધીઓ સહિત ભારે સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેતપુર શહેર સાડી ઉદ્યોગને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેવી જ રીતે તમામ તહેવારો અને ખુશીઓ ઉજવવા એટલું જ પ્રખ્યાત છે. જેતપુર શહેરમાં દર વર્ષે 2 લોકમેળાઓ યોજવામાં આવે છે, જે સૌરાષ્ટ્રના એક જ શહેરમાં યોજાતા નથી. હાલ માં નવદુર્ગાના નવલા નોરતા શરૂ હોય, જેતપુરની બહેનો પણ માતાજીને રીઝવવા અને માતાજીના નવલા નોરતામાં મન મૂકીને ખેલતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
જુનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં મોટા શહેરને પણ પાછળ રાખી દે તેવું આયોજન સમર્પણ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. માણાવદરની બાળાઓને કે ખેલૈયાઓને માણાવદરમાં જ સ્ટેજ મળી રહે તેવા શુભ હેતુથી આ મહોત્સવનું આયોજન થયેલ હોય. ખેલૈયાઓ અને આયોજકો સાથે બાળાઓ પણ ખુશખુશાલ થઈ પ્રાચીન અને અર્વાચીન ગરબી રમતા જોવા મળે છે. આભાર. ત્યારબાદ પ્રિન્સેસને શિલ્ડ એનાયત કરે. ત્યારબાદ આભાર જમનાણીભાઈ, આભાર મનીષાબેન અને શિલ્ડ એનાયત કરશે. આભાર નટુભાઈ. મારું નામ કઠેસિયા કિંજલ રાજેશભાઈ. માણાવદરમાં વર્ષોથી આ રાસ ગરબાનું તો આયોજન થતું જ આવે છે, પરંતુ પ્રથમ વખત સમર્પણ ગ્રુપ દ્વારા આ વખતે આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે ચોથા નોરતે મારો પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબર આવેલો છે અને આ શિલ્ડ એનાયત કરવામાં આવ્યું છે. મારું નામ છે ભાલોડિયા આશીષ. માણાવદરમાં સૌ પ્રથમવાર સમર્પણ ગ્રુપ દ્વારા આવું સરસ આયોજન કરવામાં આવેલ છે, જેના દ્વારા માણાવદરની ધર્મપ્રેમી જનતાને રમવાનો એક સરસ મોકો મળેલો છે. અને આજના કાર્યક્રમમાં હું પ્રથમ નંબરે પ્રિન્સ થયેલો છું, જેનું અમારું શિલ્ડ અને મારી ગિફ્ટ છે. તો અહીંયા રમીને બહુ સરસ મજા આવી છે અને બહુ એકદમ સરસ આયોજન કરેલું છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પ્રોટોકોલ મુજબ મેયરનું અપમાન થતા ચકચાર. જૂનાગઢમાં નવરાત્રીની ધૂમ. ઐતિહાસિક બાઉદીન કોલેજના ગરબાઓએ જમાવેલ આકર્ષણ. સતરબાગ પાસે ગોજારો અકસ્માત. જીબીના કર્મચારીઓ પર હુમલો, જીબીમાં ફફડાટ. અને માણાવદરના સમર્પણ ગ્રુપ દ્વારા નવરાત્રીની ઉજવણી. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.